વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ આ પાઠ છે આપણે ભણી ગયા છીએ. હવે આ પાઠને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોત્તરી આપણે અત્યારે કરવાની છે. તમારે બધાએ જવાબ આપવાનો છે. આપણે ક્લાસમાં બેસીને પણ જવાબ આપતા હોઈએ છીએ અને આપણે ખૂબ મજા આવે. તમે બધા જવાબ આપો એટલે તમે બધા ઊંચી આંગળી કરો અને સર પૂછે અને એમાંથી તમારો જવાબ જો સાચો પડે તો તમને કેટલી ખુશી થાય. તો અહીંયા ભલે આપણે અત્યારે ઘરે હોઈએ બરાબર, પણ આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર પણ અત્યારે પ્રશ્નોત્તરી છે એ લઈએ છીએ. તો પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ એના પ્રશ્નો છે હું અહીંયાથી તમને પૂછીશ. તમારે એના જવાબ છે એ ઘરે બોલવાના છે અને સાથે સાથે તમારી બુકની અંદર લખવાના પણ રહેશે. અને છેલ્લે આજનું જે હોમવર્ક આપું એમાં પણ આ પ્રશ્ન અને એના જવાબ છે એ જ તમારે લખવાના રહેશે અને પાકા કરવાના રહેશે. ખાસ યાદ રાખજો બધા. તો આપણે પ્રશ્નોત્તરી છે એની શરૂઆત કરીએ. ચાલો ઇતિહાસ જાણીએ પાઠની અંદર પહેલો જ પ્રશ્ન છે. હું ખૂબ ધીમેથી બોલીશ, તમે લખતા પણ જજો. આપણને ઇતિહાસ શાની માહિતી આપે છે? ઇતિહાસ આપણને શાની માહિતી આપે છે? તો જવાબ છે કે માનવ સમાજના ભૂતકાળની. હું અહીંથી સમજાવતો પણ જઈશ જેથી કરીને તમને પરીક્ષામાં પણ ખૂબ આ પ્રશ્નો છે ઉપયોગ થાય. તો ઇતિહાસ છે આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણે ભૂતકાળ છે એની માહિતી ઇતિહાસ છે એના દ્વારા જાણી શકીએ છીએ. હંમેશા આપણે ભૂતકાળ છે ને યાદ કરીએ છીએ ઇતિહાસની જે માહિતી છે એની અંદર. તો માનવ સમાજના ભૂતકાળની માહિતી છે એ આપણને ઇતિહાસ આપે છે. ભૂતકાળની મદદથી આપણે શું જાણી શકીએ છીએ? તો કે ભૂતકાળની મદદથી આપણે શું જાણી શકીએ છીએ? વર્તમાનને જાણી શકીએ છીએ. જે અત્યારે હાલનો સમય છે વર્તમાન આપણો બરાબર, એ આપણે જો જાણવો હોય બરાબર તો એ જાણવા માટે આપણે ભૂતકાળ છે એને જોવો પડે બરાબર. ખાસ યાદ રાખજો કે ભૂતકાળની મદદથી આપણે વર્તમાન જે હાલનો સમય છે એને જાણી શકીએ છીએ. ઇતિહાસ આપણને કઈ કઈ બાબતોની માહિતી આપે છે? ઇતિહાસ દ્વારા આપણે કઈ કઈ બાબતો છે એની માહિતી આપણને મળે છે? તો કે આધુનિક યુગના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક અને પોશાક વિશેની માહિતી છે એ આપે છે. તો ઇતિહાસ આપણને કઈ કઈ બાબતની માહિતી આપે છે? તો કે અનેક જે યુગો થઈ ગયા, ઘણા બધા યુગો થઈ ગયા અત્યાર સુધીમાં, એમાં જે માનવ જીવન આવ્યું બરાબર, એના રીતિ રિવાજો છે, એની માન્યતાઓ છે, ખોરાક, પોશાક, આ બધાની જે માહિતી છે એ આપણને ઇતિહાસ દ્વારા પ્રાપ્ત થાય છે. પછીનો ચોથો પ્રશ્ન છે, ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે? આપણે આ પાઠની અંદર જ્યારે ભણ્યા ત્યારે આવ્યા હતા આ બધા છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો પહેલું છે તામ્રપત્ર, જે તાંબાનું પતરું હોય બરાબર, એની પર જે લખાણ લખવામાં આવતા. પછી ત્યારબાદ છે તાડપત્ર, તાડ નામના વૃક્ષ બરાબર. પછી ભોજપત્ર, ભુર્જ નામના વૃક્ષની જે આંતરછાલ ઉપર લખાણ કરવામાં આવતું. ત્યારબાદ અભિલેખો બરાબર. અને પછી આપેલું છે આપણને સિક્કાઓ. આપણે પંચમાર્કના સિક્કા, જે જૂનામાં જૂના સિક્કા છે એ જોયા હતા. ત્યારબાદ અભિલેખો, તો કે પથ્થર ઉપર કે શિલા ઉપર જે કોતરીને લખાણો લખવામાં આવે છે ને જે લાંબા સમય સુધી ટકી રહે છે એવા અભિલેખો, એ પણ આપણે ઇતિહાસ જાણવામાં ખૂબ મદદરૂપ થાય. તો આમ ઇતિહાસ જાણવાના સાધનોની અંદર તામ્રપત્ર, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો અને સિક્કાઓ વગેરેનો આપણે સમાવેશ છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ એની પછીનો પ્રશ્ન, હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલનો ઉપયોગ કરી અને બનાવાતા પત્રોને શું કહેવાય? ભુર્જ નામના વૃક્ષની જે આંતરછાલ છે એનો ઉપયોગ કરી અને બનાવાતા પત્રો એટલે ભોજપત્રો બરાબર. આજે ભુર્જ નામનું વૃક્ષ છે હિમાલયમાં જ થાય છે, આપણને બધી જગ્યાએ જોવા મળતા નથી. અને એ જે વૃક્ષ છે એની પાતળી આંતરછાલ ઉપર લખાણ લખવામાં આવે છે, ભોજપત્ર કહેવાય. અને આ બધા ઉપર જે લખાણ છે એ હસ્તપ્રત એટલે કે હાથથી લખાણ લખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અભિલેખો કોને કહેવાય? અભિલેખો તો કે ધાતુ કે પથ્થર પર કોતરેલું લખાણ એટલે અભિલેખો. ધાતુ ઉપર બરાબર,
અથવા તો પથ્થર ઉપર કોતરેલું લખાણ એટલે અભિલેખો. આપણે અત્યારે પણ ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ અભિલેખોને. ઉત્તમ ઉદાહરણ તમે જોશો કે અશોકનો શિલાલેખ, બરાબર, અહીંયા જૂનાગઢમાં છે, તો ત્યાં પથ્થર ઉપર કોતરેલું લખાણ છે, આપણે અભિલેખના સ્વરૂપમાં અત્યારે પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તામ્રપત્ર એટલે શું? તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. યાદ રાખજો ખાસ આ બધા પ્રશ્નોના જવાબ. આગળ 8મો પ્રશ્ન જોઈએ આપણે. 7 પ્રશ્નો આપણે પૂરા કર્યા. 8મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો? તાડપત્ર અને ભોજપત્ર. પહેલાંના સમયમાં કોઈ કાગળ હતા નહીં, એ કાગળ નહોતા, ત્યારે માનવી છે, બરાબર, એ તાડપત્ર અને ભોજપત્ર છે એનો ઉપયોગ કરતો લખાણ લખવા માટે. પહેલાંના સમયમાં પેન પણ નહોતી, કાગળ પણ નહોતો, ત્યારે આવા તાડપત્ર અને ભોજપત્ર છે એનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે તો કેવી સિસ્ટમ છે આપણે જોઈ શકીએ છીએ. આપણે ખુદ અત્યારે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ ભણવા માટે. અત્યારે ઘણી બધી એપ્લિકેશન છે, બરાબર, જેની મદદથી આપણા કામ કેટલા બધા સરળ થઈ ગયા છે. ગૂગલ ડોક્સની વાત કરીએ તો આપણે માત્ર બોલીએ, બરાબર, એ બોલીએ એ સીધું ટાઈપ થઈ જાય. આપણે આપણે મોબાઈલમાં ટાઈપ પણ કરી શકીએ છીએ. આપણે પેનનો ક્યાંય ઉપયોગ કરવો પડતો નથી. આપણે અત્યારે ગમે એ વસ્તુ છે એને સાચવવી હોય તો આપણે શું કરીએ, એનો ફોટો પાડી લઈએ કે સ્ક્રીનશોટ લઈએ, કે જેથી કરીને આપણને એ આપણે લખતા પણ નથી. ક્યારેક તો કોઈ વસ્તુની જરૂર પડે, બરાબર, આપણે પહેલાંના સમયની અંદર કોઈનો મોબાઈલ નંબર લેવો હોય તો આપણે શું કરતા? પેનથી લખતા. આપણે એક ડાયરી હોય એની અંદર. અત્યારે સીધો જ આપણે નંબર છે ને સેવ કરી નાખીએ, બરાબર, અથવા તો કોઈ બીજાને આપણે સેન્ડ પણ કરી શકીએ છીએ. તો અત્યારની જે આધુનિક ટેકનોલોજીના યુગમાં આપણે ઘણા બધા આગળ વધી ગયા છીએ. હસ્તપ્રત એટલે શું અથવા તો હસ્તપ્રત કોને કહેવાય? હસ્તપ્રત એટલે શું અને હસ્તપ્રત કોને કહેવાય? તો કે તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ કરવામાં આવે તેને હસ્તપ્રત કહેવાય છે. હસ્ત એટલે હાથ, પ્રત એટલે નકલ, તો કે જે હાથથી લખવામાં આવેલા લખાણ હોય, બરાબર, તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ લખવામાં આવે છે, બરાબર, એને હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આગળનો ક્વેશ્ચન છે 10મો. ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી ક્યાંથી મળે છે? પ્રાચીન યુગના માનવી, જે પહેલાંના સમયની અંદર જે માનવી થયા, એની આપણને માહિતી ક્યાંથી મળે છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ કરવામાં આવે તેના દ્વારા. તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ લખવામાં આવે છે, બરાબર, એના દ્વારા આપણે છે એ પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો આ પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી તાડપત્ર અને ભોજપત્ર ઉપરના લખાણ દ્વારા મળી શકે છે. કે પહેલાંના સમયની અંદર છે એ કઈ ભાષાનો ઉપયોગ થતો હશે, એના લખાણ ઉપરથી આપણને એ લોકોનો ખોરાક, એનો પોશાક, એનું રહેઠાણ, આ બધી માહિતી છે એ મળી શકે છે. તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ થાય છે તે હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ થાય છે તે હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. યાદ રાખજો કે હસ્તપ્રતો છે અત્યારે પણ આપણે મંદિર અને મઠની અંદર છે એ સચવાયેલી જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ કરવામાં આવ્યું છે તે કઈ ભાષામાં છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ કરવામાં આવ્યું છે તે સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત ભાષામાં છે. એટલે કે ત્યાં રહેતા લોકો છે એ આ ભાષા છે એનું જ્ઞાન ધરાવતા હશે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ કરવામાં આવ્યું છે તે કઈ ભાષામાં છે? સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત ભાષામાં છે.
ત્યાર પછીનો જે પ્રશ્ન છે, કવિતા, વાર્તાઓ, નાટકો તેમજ મહાકાવ્યોની ઉપર લખેલા મળી આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત ભાષામાં આપણે જોયું કવિતા, વાર્તાઓ, નાટકો તેમજ મહાકાવ્યો શેના ઉપર લખેલા મળી આવ્યા છે. કવિતા, વાર્તાઓ, નાટકો અને મહાકાવ્યો શેના ઉપર લખેલા મળી આવ્યા છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખેલા આપણને મળી આવે છે. યાદ રાખજો ફરીથી, કવિતા, વાર્તા, નાટકો અને મહાકાવ્ય ઉપરના જે લખાણ છે એ આપણને તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખેલા જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, પ્રાચીન સમયના રાજાઓ અભિલેખો ઉપર શું કોતરાવતા કે લખાવતા હતા? પહેલાંના સમયમાં રાજાઓ છે, બરાબર, એ અભિલેખો ઉપર શું લખાવતા હતા? તો કે રાજ્ય વિશે મેળવેલ વિજય, કે ધર્મ, સંસ્કૃતિ એના વિશે, અને પોતે જે આદેશ કરતા, બરાબર, એ આદેશ છે એને અભિલેખો ઉપર કોતરાવતા હતા. યાદ રાખજો, રાજ્ય વિશે મેળવેલ વિજયો વિશે, ધર્મ અને સંસ્કૃતિ વિશે જે અભિલેખો છે એની ઉપર કોતરાવતા હતા. ભારતનો કયો શિલાલેખ ખૂબ જાણીતો છે? ભારતનો કયો શિલાલેખ ખૂબ જાણીતો છે? તો કે સમ્રાટ અશોકનો શિલાલેખ એ ભારતની અંદર ખૂબ જાણીતો શિલાલેખ છે કે જેની ઉપર જેના પથ્થરથી કોતરણી કામ કરી અને લેખન કાર્ય કરવામાં આવેલું જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ 16મો ક્વેશ્ચન, પ્રાચીન સમયના રાજાઓ વહીવટતંત્ર અને દાનની માહિતી શેના ઉપર લખી અને મેળવતા હતા? તો કે પ્રાચીન સમયના જે રાજાઓ છે વહીવટતંત્ર અને દાનની માહિતી છે તાંબાના પત્રા ઉપર, તામ્રપત્ર ઉપર છે એ લખાવતા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન, શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો કે ઉત્તર ગુજરાતના પાટણની અંદર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી આવેલી છે. ફરીથી, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાતના પાટણની અંદર આવેલી જોવા મળે છે. એની પછીનો ક્વેશ્ચન છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર નવરંગપુરામાં. આ જે એલડી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એનું નામ છે લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદમાં છે. ખૂબ મોટું નામ છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ છે એની બરાબર સામે જ છે અમદાવાદની અંદર નવરંગપુરામાં. તો આપણે ક્યારેક અમદાવાદ જઈએ તો એની ખાસ મુલાકાત છે એ લેજો. ત્યારબાદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે એ ગાંધીનગરમાં આવેલું છે, કોબા. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, ભારતમાંથી પંચમાર્ક સિક્કાઓ કયા સમય દરમિયાન મળી આવ્યા છે? તો કે ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં. ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં પંચમાર્કના સિક્કાઓ છે એ મળી આવ્યા છે. યાદ રાખજો, પંચમાર્કના સિક્કાઓ છે 5મી સદીમાં મળી આવ્યા છે. સૌથી જૂનામાં જૂના સિક્કા છે એ પંચમાર્કના સિક્કાઓ છે. કયા સિક્કાને સૌથી જૂના સિક્કા કહેવાય છે? આવ્યું પાછું, તો કે પંચમાર્કના સિક્કાને સૌથી જૂના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. પંચમાર્કના સિક્કા એટલે શું? તો કે ધાતુના જે ટુકડા છે એને છાપ ઉપસાવવા બીબામાં મૂકી અને દબાણ આપી અને જે સિક્કા છે એ બનાવવામાં આવે છે એ પંચમાર્કના સિક્કા. જે ધાતુનો ટુકડો છે એની ઉપર છાપ ઉપસાવવાની હોય છે, બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ કે બધા સિક્કાની અંદર છાપ આવે, તો એ છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી અને પછી દબાણ આપવામાં આવે છે, અને દબાણ આપી અને જે સિક્કા છે એ બને છે એને પંચમાર્કના સિક્કા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓના નામ જણાવો. જે ભારતમાં આવ્યા અને સાથે સાથે ભારતીય જે સંસ્કૃતિ છે એને પણ પોતાની સાથે વિદેશ લેતા ગયા છે, અને આપણને પણ ઘણું બધું આપ્યું છે આ પ્રવાસીઓએ. એના દેશના જે વિચારો હતા, બરાબર, એની જે સંસ્કૃતિ હતી એને પણ આપણા દેશની અંદર એને અમલ કરી છે. તો એની અંદર છે મેગેસ્નીસ, પ્લિની,
ફાહિયાન અને હુએનસાંગ. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભારત આવનારા વિદેશી પ્રવાસીઓની અંદર મેગેસનીસ, પ્લિની, ફાહિયાન અને હુએનસાંગ એટલા જે વિદેશી પ્રવાસીઓ છે ભારતમાં એવા. આપણે છેલ્લે જોયું કે હુએનસાંગ એ તો આખા ભારતની અંદર એણે વિદેશ યાત્રા કરી હતી અને હુએનસાંગ છે એને ભાવનગરમાં પણ, આપણા ભાવનગરમાં પણ વલ્લભી વિદ્યાપીઠ છે ત્યાં આવેલા. આગળ, ભૂતકાળને આપણી સમક્ષ કોણ જીવંત કરે છે? તો કે ભૂતકાળને આપણી સમક્ષ પુરાતત્વવિદ અને ઇતિહાસકારો જીવંત કરે છે. જે ભૂતકાળ છે એને આપણી સમક્ષ જે પુરાતત્વવિદ એટલે કે આ ઇતિહાસ જે કારો છે, બરાબર. આપણે અત્યારે યુનેસ્કો છે જેની મેન જે વડુ મથક છે પેરિસમાં આવેલું છે અને એ આજે જૂના પુરાણા જે વિસ્તારો છે એની માહિતી એકઠી કરી અને એના વિશે સંશોધનો કરે છે. આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ બધું નક્કી કરવાનું કામ પણ યુનેસ્કો દ્વારા જ કરવામાં આવે છે. ત્યારે આપણું અમદાવાદ છે, પછી પાટણની જે રાણકી વાવ છે, ચાંપાનેર, આ બધા જે યુનેસ્કોએ આ બધાને હેરિટેજ જાહેર કર્યા છે. તો એ આજે ઇતિહાસકારો અને પુરાતત્વવિદો છે માહિતી એકઠી કરે એના આધારે કરવામાં આવે છે. પુરાતત્વવિદ અને ઇતિહાસકારો. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્ડિયા શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. યાદ રાખજો, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઇન્ડસ શબ્દનો સંસ્કૃતમાં શું અર્થ થાય છે? તો કે ઇન્ડસ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે સિંધુ. આ પણ યાદ રાખવાનું છે. ઇન્ડસ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો સિંધુ નદીથી. પ્રાચીન સમયની અંદર ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા ભારતની? તો સિંધુ નદી. ત્યાર પછીનો પ્રશ્ન, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. હિન્ડોસ અને ઇન્ડસ. ઈરાનીઓ તો કે હિન્ડસ તરીકે અને ગ્રીસના લોકો ઇન્ડસ તરીકે સિંધુ નદીને ઓળખતા હતા. અને જો એ ઉપર ઇન્ડસ શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે સિંધુ અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો સિંધુથી પરિચિત હતા. અને ઈરાનીઓ સિંધુને શું કહેતા? ઇન્ડોસ. અને ગ્રીસના લોકો સિંધુને કહેતા ઇન્ડસ. ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં ક્યારે આવ્યા હતા? તો કે 2500 વર્ષ પહેલાં ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા. 2500 વર્ષ પહેલાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો ઇન્ડિયા. અત્યારે આપણા ભારત દેશનું નામ ઇન્ડિયા આપણે કહીએ છીએ. તો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. પછીનો પ્રશ્ન, આપણા દેશનું નામ ભારત એવું આપણને શેમાંથી જાણવા મળે છે? તો કે આપણા દેશનું નામ ભારત એવું આપણને ઋગ્વેદમાંથી મળે છે. આપણા દેશનું નામ ભારત એવું આપણને ક્યાંથી જાણવા મળ્યું છે? તો કે ઋગ્વેદ છે, બરાબર. ઋગ્વેદ એમાંથી આપણને જાણવા મળ્યું છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? બધાને ખબર છે ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા. ઈસવીસન, એની પછીનો પ્રશ્ન, ઈસવીસન એડી એટલે શું? અર્થ જણાવો. ઈસવીસન એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. યાદ રાખજો, ઈસવીસન એડી એટલે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એની પછીના વર્ષોને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વે બીસી એટલે શું? તો ઈસવીસન પૂર્વે બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષો. બરાબર. ફરીથી ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા એના પહેલાંના વર્ષો હતા એને બીસી તરીકે,
અને ઈસુ ખ્રિસ્ત છે એના જન્મ પછીના વર્ષને એડી એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. એડીનું પૂરું નામ જણાવો. એડી એટલે શું? તો કે એનો ડોમિની, બરાબર, એનું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. બીસી એટલે શું? પૂરું નામ જણાવો. તો બી ફોર ક્રાઇસ્ટ. બીસીનું પૂરું નામ છે બી ફોર ક્રાઇસ્ટ. ત્યારબાદ એની પછીનો પ્રશ્ન છે સમયના સંદર્ભમાં સી એટલે શું? સી એટલે કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ સમયના સંદર્ભમાં બીસીઈ એટલે શું? બીસીઈ, બરાબર, હમણાં આપણે બીસી જોયો, બીસીઈ છે બી ફોર કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ, બરાબર, પહેલાંનો જે સમય છે એને બીસીઈ તરીકે ઓળખવામાં આવે છે. એનો ડોમિની શબ્દો મૂળ કઈ ભાષાના છે? ગ્રીક ભાષાના શબ્દ છે એનો ડોમિની. યાદ રાખજો, એનો ડોમિની શબ્દ મૂળ ગ્રીક ભાષાનો છે. એનો ડોમિની શબ્દનો અર્થ શું થાય છે? ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ, બરાબર. એનો ડોમિનીનો અર્થ થાય છે ભગવાનના સમયનું વર્ષ. દાખલા તરીકે એડી બરાબર 2018. શિલાલેખ એટલે શું? પછીનો પ્રશ્ન છે અર્થ જણાવો. પથ્થર ઉપર કોતરીને લખાયેલો લેખ એટલે શિલાલેખ. શિલાલેખ એટલે પથ્થર ઉપર કોતરીને લખાયેલો લેખ. બાદશાહ ઔરંગઝેબ, પથ્થર ઉપર કોતરીને લખાયેલો લેખ એટલે શિલાલેખ આપણે જોયું. પછીનો પ્રશ્ન છે અંગ્રેજોને વેપાર માટે સુરતમાં પરવાનગી કોણે આપી? અંગ્રેજોને વેપાર કરવા માટે સુરતની અંદર પરવાનગી કોણે આપી? તો જે ઔરંગઝેબ છે એણે આપી હતી. અને ત્યારબાદ જે અંગ્રેજો છે એને આપણી સામે હુકુમત કરી અને પગ પેસરો કરી અને એનો વિસ્તાર છે એ વધાર્યો. કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? કે અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે અભિલેખો ઉપર લખાયેલા લખાણો છે જે આપણે હાલ અત્યારે પણ જોઈ શકીએ છીએ. અશોકનો શિલાલેખ એનું ઉત્તમ ઉદાહરણ. અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. અભિલેખ એટલે શું? તો કે પથ્થર કે ધાતુ ઉપર કોતરાયેલું લખાણ એટલે અભિલેખ, બરાબર. હમણાં પણ આપણે જોયું કે પથ્થર કે ધાતુ ઉપર લખાયેલું લખાણ, બરાબર, કે કોતરાયેલું લખાણ એટલે અભિલેખ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠમાં કુલ 45 જે પ્રશ્નો છે એ આપણે અત્યારે જોયા. એક વાક્યના પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નોના જવાબ છે એ તમારે તમારી હોમવર્ક બુકની અંદર લખ. હવે આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી એના વિશેના થોડા પ્રશ્નો છે. એ પ્રશ્નોત્તરી છે આપણે અહીંયા લઈએ છીએ. તો પહેલો ક્વેશ્ચન છે એમાં કે સૂર્ય સ્વયં શું છે? તો કે સૂર્ય છે સ્વયં એક તેજસ્વી તારો છે, એ આપણે ગણી શકીએ. આ દરેક પ્રશ્નો છે એના જવાબ તમારે તમારી બુકમાં પણ લખવાના રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે સૂર્ય કયા તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે? તો આપણા જે તારામંડળો છે એની અંદર જે મંદાકિની તારામંડળ છે એનો એક સ્વયં પ્રકાશિત તારો છે સૂર્ય આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગ્રહો સૂર્યની આસપાસ શેના કારણે ફરે છે? જે ગ્રહો છે એ પોતાની જે કક્ષા છે એની અંદર ફરતા હોય છે સૂર્યની આસપાસ. તો એ ફરવાનું કારણ છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. યાદ રાખજો. અને ઉપરાંત તમારે લખવાનું પણ છે. પછીનો પ્રશ્ન છે કે બધા ગ્રહો મળીને શું બને છે? તો કે બધા ગ્રહો મળીને સૌર પરિવાર અથવા તો સૌર મંડળ છે એ બને છે. બધા ગ્રહો ભેગા થાય છે અને એ બધા મળી અને આપણું સૂર્ય પરિવાર કે જે સૂર્યમંડળ છે, બરાબર, સૌર પરિવાર કે સૌર મંડળ આપણે એને કહી શકીએ છીએ. જેની અંદર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ જે 8 ગ્રહો અને સૂર્યનો સમાવેશ થાય છે. ત્યારબાદનો પછીનો પ્રશ્ન છે નેક્સ્ટ, આપણા સૌર પરિવારમાં કોનો સમાવેશ થાય છે?
તો કે જે સૂર્ય પરિવાર છે, સૂર્યમંડળ છે, એમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે અલગ અલગ ગ્રહો આવેલા છે, ત્યારબાદ ઉપગ્રહો પણ આવેલા છે, લઘુગ્રહો આવેલા છે નાના નાના, ધૂમકેતુ પૂંછડિયા તારાઓ આવેલા છે, અને ઉલ્કાઓ જે ખરતા તારાઓ છે એ પણ આપણને આપણા સૌર પરિવારમાં જોવા મળે છે. યાદ રાખજો, ગ્રહો કુલ 8 છે, ઉપગ્રહો તો દરેકને અલગ અલગ હોય છે. એમાં સૌથી વધારે આપણે જોયું તો કે ગુરુને છે, ત્યારબાદ શનિને. લઘુગ્રહો પણ સૌર પરિવારમાં ઘણા બધા આવેલા છે. પૂંછડિયા તારાઓ ધૂમકેતુ પણ અસંખ્ય જોવા મળે છે. ખરતા તારા ઉલ્કાઓ પણ આપણને આપણા સૌર પરિવારમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન, સૂર્ય પૃથ્વી કરતાં કેટલો મોટો છે? કે સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. 13 લાખ ગણો આપણે મોટો ગણી શકીએ છીએ સૂર્યને પૃથ્વી કરતાં. એટલે એનું કદ છે એ આપણે ખૂબ વધારે મોટું ગણી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું વધારે છે? તો 28 ગણું વધારે છે. સૂર્ય છે અને પૃથ્વી, આ બંનેનો આપણે તફાવત જ્યારે જ્યારે આંકશું ત્યારે પૃથ્વી કરતાં સૂર્ય છે એ આપણે વધારે ઘણું જ દર્શાવવામાં આવે છે, કેમકે સૂર્ય છે પૃથ્વી કરતાં ઘણો બધો મોટો છે. સૂર્યના પ્રકાશને ધરતી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યના પ્રકાશને આપણી પૃથ્વી સુધી પહોંચતા 8.25 મિનિટ છે એ લાગે છે. આ ખાસ યાદ રાખજો, આગળ જતાં પણ તમને ઉપયોગી થશે. ત્યાર પછી છે સૂર્યનું મુખ્ય આવરણ શેનું બનેલું છે? તો આપણે આગળ પણ જોયું હતું કે સૂર્યનું નિર્માણ છે એ 2 વાયુઓ છે એના લીધે થયું હતું. એમાંનો એક વાયુ છે હાઇડ્રોજન. તો કે સૂર્યનું મુખ્ય આવરણ છે હાઇડ્રોજન વાયુનું બનેલું છે. સૂર્યમાંથી પ્રકાશ કયા વાયુને લીધે ઉદ્ભવે છે? તો પ્રકાશ આપતા 2 વાયુઓ છે, એક છે હાઇડ્રોજન અને હિલિયમ. આ 2 વાયુઓ છે એના કારણે સૂર્યમાંથી પ્રકાશ છે ઉદ્ભવે છે. આપણા સુધી અત્યારે જોઈએ તો સૂર્યનો પ્રકાશ છે પહોંચતો હોય ને અત્યારે ઉનાળાની અંદર આપણે જોઈએ છે કે બળબળતો ગરમ છે પ્રકાશ એ આપણે મળે છે. તો આજે આપણને જે ગરમ પ્રકાશ મળે છે બરાબર, એ આપતા વાયુઓ છે હાઇડ્રોજન અને હિલિયમ. આ 2 વાયુઓના લીધે આપણે સૂર્યપ્રકાશ છે એ મેળવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો. અને વનસ્પતિ છે એ પોતાના પર્ણમાં રહેલા નાના નાના જે છિદ્રો છે એના દ્વારા જે સૂર્યપ્રકાશ છે એને પોતાના ખોરાક તરીકે મેળવે છે. સૂર્યને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સૂર્યને બીજું નામ છે સજીવોનો પાલક. આપણો રક્ષણહાર કે તારણહાર છે પાલક, એના નામથી પણ સૂર્યને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સજીવોના પાલક તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે. સૂર્યને સાથી સજીવોનો પાલક કહેવામાં આવે છે. શું લેવા સજીવોનો પાલક ગણવામાં આવે છે? તો કે સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર આપણી જીવસૃષ્ટિ વિકાસ પામી છે, એટલા માટે સજીવોનો પાલક ગણવામાં આવે છે. સૂર્ય ઉર્જા જ ન હોત તો આપણી પૃથ્વી પર જે સજીવ સૃષ્ટિનો વિકાસ થયો છે એ થઈ શકે નહીં, અને આપણું જે અસ્તિત્વ છે એ હોય જ નહીં. એટલા માટે આપણે સૂર્ય છે એને સજીવોનો પાલક ગણીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તો કે સૌર પરિવારની અંદર કુલ 8 ગ્રહો છે. પ્લુટોને ગ્રહ તરીકે ઓળખવામાં આવતો નથી. યાદ રાખજો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. યુરેનસ, નેપચ્યુન એ પૃથ્વીથી ખૂબ દૂર અંતરે આવેલા છે, જે એના માટે આપણે એને નરી આંખે પણ જોઈ શકતા નથી. ત્યારબાદના અલગ અલગ ગ્રહો છે, અમુકને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અમુક ગ્રહોને નરી આંખે જોઈ શકાતા નથી. બુધ, શુક્ર એ પૃથ્વીથી ખૂબ નજીકના ગ્રહો છે. ત્યારબાદ મંગળ છે એ પણ પૃથ્વીથી ખૂબ નજીકનો ગ્રહ છે. તો આ ગ્રહો છે એને આપણે જોઈ શકીએ છીએ. પછી આગળ, સૂર્યના આંતરિક ગ્રહો કયા કયા છે? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ સૂર્યના આંતરિક ગ્રહો છે. આંતરિક એટલા માટે કહેવામાં આવ્યા છે કે સૂર્યથી આ જે ગ્રહો છે એનું અંતર ખૂબ નજીક હોવાના કારણે સૂર્યના આંતરિક ગ્રહ તરીકે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને ગણવામાં આવે છે. બાહ્ય ગ્રહોની અંદર ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ગુરુ અને શનિ કદ પણ આ જે 2 ગ્રહો છે એનું ખૂબ આપણે વધારે ગણી શકીએ. ગુરુ સૌથી મોટામાં મોટો ગ્રહ, ત્યારબાદ શનિ સૌથી સુંદર દેખાતો ખડકોનો બનેલો, બરાબર,
અને જે વલય ધરાવતો ગ્રહ શનિ છે એ પણ ખૂબ મોટો ગ્રહ છે અને એના ઉપગ્રહોની સંખ્યા છે એ પણ ગુરુ પછી બીજા સ્થાને આવે છે. યુરેનસ અને નેપચ્યુન આ બે ગ્રહો છે એ પૃથ્વી સપાટીથી ખૂબ દૂર છે. આમાં ચારેય જે ગ્રહો છે એ સૂર્યના બાહ્ય ગ્રહ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે એનું સૂર્યથી અંતર ખૂબ વધારે દૂર રહે છે. સૌર પરિવારના કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, કેમ કે આપણી જે પૃથ્વી સપાટી છે એનાથી થોડું અંતર આપણે ખૂબ નજીક હોવાના કારણે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો? તો કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ. કયો ગ્રહનો રંગ પીળાશ પડતો છે? તો બુધ ગ્રહનો રંગ પીળાશ પડતો જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? તો બુધ ગ્રહને વાતાવરણ પણ નથી અને એને કોઈ પણ ઉપગ્રહ પણ નથી. અને વાતાવરણ નથી એટલે આપણે ત્યાં જીવસૃષ્ટિ છે એની કલ્પના પણ કરી શકીએ નહીં. પૃથ્વી ઉપરથી આપણને ક્યારે બુધ ગ્રહ છે એ દેખાઈ શકે છે? તો સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદનો જે થોડો સમય છે એની અંદર આપણે પૃથ્વી ઉપરથી બુધ ગ્રહ છે એ જોઈ શકીએ છીએ. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો? તો ચમકતો ગ્રહ એટલે જે તેજસ્વી ગ્રહ છે એ શુક્ર છે. તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ તેજસ્વી ગ્રહ છે શુક્ર. સૌર પરિવારનો કયો ગ્રહ પૃથ્વી જેવો જ હોવાથી પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે ઓળખવામાં આવે છે? શુક્ર. શુક્ર છે એ કદમાં અને દરેક રીતે પૃથ્વી જેવો જ દેખાતો હોવાના કારણે પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે એને ઓળખવામાં આવે છે. કયો ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે? એટલે કે ચંદ્ર જેવો જ ચળકાટ ધરાવે છે, તો એમાં પણ આપણે શુક્રનું નામ લઈ શકીએ છીએ, કેમ કે શુક્ર અને ચંદ્ર બંને તેજસ્વી દેખાય છે. કયા ગ્રહની આસપાસ વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ જોવા મળે છે? તો શુક્ર ગ્રહની આસપાસ વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ છે એ જોઈ શકાય છે. પછી પૃથ્વીનું સ્થાન કયા બે ગ્રહો વચ્ચે આવેલું છે? તો આપણે જે કક્ષાઓ છે એમાં જોઈ શકીએ છીએ કે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન જોવા મળે છે. શુક્ર અને મંગળની વચ્ચે પહેલાં બુધ આવે, પછી શુક્ર, પછી પૃથ્વી અને મંગળ, એટલે શુક્ર અને મંગળની વચ્ચે આપણે આ જે પૃથ્વી છે એનું સ્થાન જોઈ શકીએ. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા કલાકમાં એક ચક્ર પૂરું કરે છે? પોતાની ધરી ઉપર કીધું છે એટલે કે ધરી ભ્રમણ. જેવી રીતે ભમરડો પોતાની રીતે પોતાની ધરી ઉપર ફરતો હોય છે, એવી જ રીતે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા 1 કલાક એ કેટલા કલાક થાય? તો કે એક ચક્ર પૂરું કરવામાં, એક આંટો પૂરો કરવામાં 24 કલાકનો સમય લાગે છે, એટલે કે 1 દિવસ થાય. પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક ચક્ર પૂર્ણ કરે છે? સૂર્યની આસપાસ એટલે કે પોતાની કક્ષા ઉપર ફરતા અને સૂર્યની આસપાસ જે પરિક્રમા કરે છે, પરિક્રમણ ગતિ પૃથ્વીની, તો કે પરિક્રમણ કરતાં 365 દિવસ થાય છે. દિવસ અને રાત ફક્ત કયા ગ્રહ ઉપર જોવા મળે છે? તો કે આપણી પૃથ્વી ઉપગ્રહ છે એની ઉપર દિવસ ને રાત આપણે જોઈ શકીએ છીએ, બાકી કોઈ ગ્રહ છે એની ઉપર આપણે જોવા મળતા નથી. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો? તો કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર. અને ચંદ્રનો આ વિશે આપણે જોયું હતું કે ચંદ્રને પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી, એ માત્ર સૂર્યના પ્રકાશ છે એનાથી પ્રકાશિત છે. એટલે આપણે પૃથ્વી ઉપરથી જોઈએ એટલે આપણને એવું લાગે છે કે આ જે સફેદ પ્રકાશ છે ચંદ્રનો એ પોતાનો હશે, પણ ચંદ્ર છે એ પ્રકાશિત દેખાતો નથી. ચંદ્રને પોતાની ધરી ઉપર અને પૃથ્વીની આસપાસ એક ચક્ર પૂર્ણ કરતાં કેટલા દિવસ લાગે? તો 29.5 દિવસ લાગે છે. ચંદ્રને પોતાની ધરી ઉપર બરાબર એક ચક્ર પૂર્ણ કરતાં 29.5 દિવસ લાગે છે. ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે? તો કે ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. આપણે આગળ જોયું રીતે આગળ નેક્સ્ટ, કયા ઉપગ્રહ ઉપર જ્વાળામુખી આવેલા જોવા મળે છે? તો કે ચંદ્ર ઉપર જ્વાળામુખી આવેલા જોવા મળે છે. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે? તો કે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ મંગળ છે. મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો મંગળને 2 ઉપગ્રહો જોવા મળે છે. પૃથ્વી સિવાય બીજા કયા ગ્રહને આછું વાતાવરણ જોવા મળે છે? તો કે પૃથ્વી સિવાય
મંગળ ગ્રહની અંદર આપણે આછું વાતાવરણ જોઈ શકીએ છીએ. એટલા માટે જ મંગળ ગ્રહ ઉપર નજીકના ભવિષ્યમાં કદાચ શક્ય બને તો જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી શકે એવા અણસાર છે એ જોઈ શકાય છે. વૈજ્ઞાનિકો કયા ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આછો પીળાશ પડતો અને સફેદ રંગનો ગ્રહ કયો? તો આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે ગુરુ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને કેટલા ઉપગ્રહો છે? તો ગુરુને 79 ઉપગ્રહો છે. મંગળને કેટલા ઉપગ્રહો છે? તો મંગળને માત્ર 2 જ ઉપગ્રહો છે. પૃથ્વીને કેટલા ઉપગ્રહો? તો પૃથ્વીને એકમાત્ર ઉપગ્રહ છે અને એ છે ચંદ્ર. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો શુક્ર અને મંગળની વચ્ચે આપણો જે જીવસૃષ્ટિવાળો ગ્રહ આપણે જ્યાં રહીએ છીએ પૃથ્વી ગ્રહ આવેલો છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો શનિ ગ્રહ આવેલો છે યુરેનસ અને ગુરુની વચ્ચે. સૌર પરિવારમાં ગુરુ પછી બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ કયો? તો ગુરુ પછી બીજા નંબરે આવે છે શનિ. કયા ગ્રહની આસપાસ વલયો આવેલા છે? તો શનિ ગ્રહની આસપાસ વલયો આવેલા જે ખડકોના બનેલા હોય છે. સૌર પરિવારના કયા ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? શનિને. કેમ કે આપણે જો દૂરથી જોઈએ તો આપણને એવું દેખાય છે કે એને પાઘડી પહેરી હોય, એટલા માટે આ ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સૌર પરિવારમાં શનિ ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, શનિને શા માટે પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આજુબાજુ આવેલા જે વલયો છે એને આપણે જોઈએ છીએ તો આપણે માથા ઉપર પહેરેલી પાઘડી જેવો લાગતો હોવાથી શનિને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. શનિને કેટલા ઉપગ્રહો છે? તો શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. ગુરુને કેટલા ઉપગ્રહો છે? તો ગુરુને 79 ઉપગ્રહ છે. પૃથ્વીને એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વીની દૂર આવેલો ગ્રહ કયો છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને જે ખૂબ ઠંડો છે? તો જે યુરેનસ ગ્રહ છે એ પૃથ્વીથી દૂર આવેલો છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા અને ખૂબ ઠંડો ગ્રહ યુરેનસ. યુરેનસ નામનો ગ્રહ છે એ કોણે અને ક્યારે શોધી કાઢ્યો? તો કે વિલિયમ હર્શલ નામના જે ખગોળશાસ્ત્રી છે ને 1781માં આજે યુરેનસ નામના ગ્રહની શોધ કરી. સૌર પરિવારમાં કયો ગ્રહ લીલા રંગનો છે? તો નેપચ્યુન છે એ લીલા રંગનો આપણને જોવા મળે છે. કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે? તો નેપચ્યુન. નેપચ્યુન છે એના વાતાવરણની અંદર મિથેન વાયુ આપણને જોવા મળે છે અને આ મિથેન વાયુ ખૂબ ઝેરી વાયુ છે. પૃથ્વીની જેમ કયા ગ્રહ ઉપર ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે? તો કે નેપચ્યુન ગ્રહ છે એની ઉપર ઋતુ પરિવર્તન થતું જોઈ શકાય છે. એક પૃથ્વી ગ્રહ ઉપર અને બીજું છે નેપચ્યુન, આ બંને ઉપર આપણે ઋતુ પરિવર્તન થતું જોઈ શકીએ છીએ. અને આપણી પૃથ્વી ઉપર ઋતુ પરિવર્તન છે આપણે શેના કારણે થાય છે? તો કે પરિક્રમણ ગતિના કારણે. આગળ, ઉલ્કા એટલે શું? ગ્રહોના નાના ભાગો અને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ. ઉલ્કા એટલે ખરતો તારો. મહારાષ્ટ્રનું કોયના સરોવર કઈ રીતે નિર્માણ પામ્યું છે? તો કે ઉલ્કા પડી એના કારણે આજે મહારાષ્ટ્રનું કોયના સરોવર છે એ નિર્માણ પામ્યું છે. તો કે જે સૌરાષ્ટ્રની અંદર ઉલ્કા પડી એનું વજન કેટલું હતું? તો સૌરાષ્ટ્રમાં પડેલી ઉલ્કાનું વજન 40 કિલોગ્રામ આપણે જોઈ શકીએ છીએ. નક્ષત્ર, નક્ષત્ર એટલે શું? તો કે તારાઓનો સમૂહ એટલે નક્ષત્ર, જેની અંદર આપણે આદ્રા, રોહિણી, સ્વાતિ એવી અલગ અલગ જે નક્ષત્રો છે જોઈ શકીએ છીએ. સપ્તર્ષિ, શર્મિષ્ઠા આવા પણ અલગ અલગ નક્ષત્રો છે જે તારાઓનો સમૂહ એટલે નક્ષત્ર. અમુક નક્ષત્ર છે એની અંદર આપણે સોના ચાંદીની ખરીદી કરતા હોઈએ છીએ. પછી જે હાથીની નક્ષત્ર છે જેની અંદર ખૂબ વધારે વરસાદ પડે છે. તો આવા નક્ષત્રોની સંખ્યા કુલ છે 27. કયા નક્ષત્રમાં સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે? તો કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે.
પૃથ્વીને કેટલા પ્રકારની ગતિ છે અને કઈ કઈ? તો કે પૃથ્વીને 2 પ્રકારની ગતિ છે. એક છે દૈનિક ગતિ અને બીજી છે વાર્ષિક ગતિ. યાદ રાખજો ખાસ, પૃથ્વીની 2 પ્રકારની ગતિ, દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે તેને શું કહેવાય? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે ધરી ભ્રમણ કરે છે, અને બીજું નામ આપણે પરિભ્રમણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ધરી ભ્રમણ કે પરિભ્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર વિષુવવૃત્ત ઉપર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? તો કે 1670 કિલોમીટરની ઝડપે ફરે છે વિષુવવૃત્ત ઉપર. વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ 0°, બરાબર, ત્યાં પૃથ્વી કલાકે, તો કે 1 કલાકમાં 1670 કિલોમીટરની ઝડપે છે એ ફરે છે. પૃથ્વીને સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતાં કેટલો સમય લાગે? 365 દિવસ. એક ચક્ર પૂરું કરતાં સૂર્યની ફરતે જે પ્રદક્ષિણા પોતાની કક્ષા ઓર્બિટમાં કરે છે એમાં 365 દિવસ લાગે છે. કક્ષા કોને કહેવાય? તો કે અવકાશમાં પૃથ્વીને ફરવા માટેનો જે કાલ્પનિક માર્ગ છે એને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીને ફરવા માટેનો કાલ્પનિક માર્ગ એટલે કક્ષા. પૃથ્વી 1 મિનિટમાં કેટલા કિલોમીટરની ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરે છે? 1 મિનિટની અંદર કેટલા કિલોમીટરની? તો કે 1670 કિલોમીટરની ઝડપે પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીની એક પરિક્રમાના સમયગાળાને શું કહેવાય? 1 વર્ષ. પરિક્રમણ ગતિ, બરાબર, 365 દિવસ. 365 દિવસનું એડજસ્ટમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર, કે જેની અંદર અમુક દિવસો છે એમાં ફેબ્રુઆરીની અંદર 4 વર્ષે 29 દિવસ છે એ ગણવામાં આવે છે લીપ વર્ષ. તો એ પૃથ્વીની અંદર 365 દિવસનું એડજસ્ટમેન્ટ કરવા માટે આજે ફેબ્રુઆરીની અંદર 29 દિવસની ગોઠવણી કરવામાં આવી છે. 4 વર્ષે લીપ વર્ષ છે એટલા માટે ગોઠવવામાં આવે છે. પૃથ્વી ઉપર ઋતુઓ થવામાં કયા પરિબળો ભાગ ભજવે છે? પરિક્રમણ અને પૃથ્વીનું ધરીનમન. પૃથ્વી છે એ 66.5 અંશના ખૂણે છે એ નમેલી જોવા મળે છે, અને પૃથ્વી જે પરિક્રમણ ગતિ કરે છે એના કારણે ઋતુઓ છે થતી હોય આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી પોતાની ધરી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે પૃથ્વી પોતાની ધરી સાથે 23.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બને? તો 66.5 અંશનો ખૂણો. પોતાની ધરી સાથે 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વી ઉપર દિવસ રાત લાંબા ટૂંકા શા માટે હોય છે? ધરીનમનના કારણે. પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી જોવા મળે છે એટલા માટે દિવસ રાત છે લાંબા ટૂંકા થતા જોવા મળે છે. કયા વૃત્ત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? વિષુવવૃત્ત. વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે, બરાબર વચ્ચેનો ભાગ આપણી પૃથ્વી સપાટીનો. મકર ઋતુ પર સૂર્યના કિરણો બરાબર સીધા ક્યારે પડે છે? તો કે 22 ડિસેમ્બરે, બરાબર, 22 ડિસેમ્બર છે ત્યારે પૃથ્વી ફરતી આવે છે એટલા માટે સૂર્યના કિરણો છે એ મકર ઋતુ પર એ સમયે બરાબર સીધા પડે છે. 22 ડિસેમ્બર યાદ રાખજો. કર્ક ઋતુ પર સૂર્યના કિરણો બરાબર સીધા ક્યારે પડે છે? તો કે 21મી જૂનના દિવસે કર્ક ઋતુ પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ક્યારે અનુભવાય છે? ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી અનુભવાય છે. ખાસ યાદ રાખજો, 21 માર્ચથી 23 સપ્ટેમ્બર. દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો ક્યારે અનુભવાય? 21 માર્ચથી 23 સપ્ટેમ્બર. દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર. અને ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો, એટલે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં આપણે શિયાળો અનુભવતા હોય છે. બેમાં સેમ જ તારીખ આવશે, 21 માર્ચથી 23 સપ્ટેમ્બર, બરાબર. ઉત્તર ગોળાર્ધની અંદર ઉનાળો હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. માનવ જીવનને સીધી અસર કરનારી ઘટના કઈ? તો કે ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તન છે એ આપણા માનવ જીવનને ખૂબ અસર કરે છે. યુરોના કયા દેશને મધ્યરાત્રિનો સૂર્ય કહેવામાં આવે છે? નોર્વે. નોર્વે એટલે મધ્યરાત્રિનો સૂર્ય. ત્યાં સૂર્ય છે અસ્ત થવા જાય છે
ત્યાં ફરીથી પાછો અસ્ત થઈ શકતો નથી, પણ ફરીથી ઉગવા માંડે છે. એટલે આપણે મધ્યરાત્રિ રાત્રિએ પણ ત્યાં સૂર્ય જોઈ શકીએ છીએ. ઉત્તરાયણ ક્યારે થાય છે? 22 ડિસેમ્બર. સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરે છે? 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે. દક્ષિણાયન એટલે શું? તો કે 22 જૂનથી સૂર્યના કિરણો કર્કવૃત્તથી ખસી અને દક્ષિણે વિષુવવૃત્ત તરફ જાય એને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. 22 જૂનથી સૂર્યના જે સીધા કિરણો છે એ કર્કવૃત્તથી ખસીને ક્યાં જાય છે? તો કે દક્ષિણની અંદર વિષુવવૃત્ત તરફ, એને કહેવામાં આવે છે દક્ષિણાયન. તાપમાન માપવાના એકમનું નામ કયું છે? તો કે સેલ્સિયસ. કેમ રાખવામાં આવ્યું છે સેલ્સિયસ નામ? તો કે સ્વીડનના ખગોળશાસ્ત્રી સેલ્સિયસ છે એના નામ ઉપરથી તાપમાન માપવાના એકમને સેલ્સિયસ ગણવામાં આવે છે. પૃથ્વીના ગોળા ઉપર આડી દોરેલી કાલ્પનિક રેખાને શું કહેવાય? અક્ષાંશ વૃત્ત. આડી દોરેલી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ વૃત્ત, અને પૃથ્વીના ગોળા ઉપર ઊભી દોરેલી કાલ્પનિક રેખા એટલે રેખાંશ વૃત્ત. રેખાંશ વૃત્તની સંખ્યા 360 અંશ હોય છે, અને એમાં 180 અંશના અને 180 અંશના બે ભાગ પડે છે, પૂર્વ અને પશ્ચિમ. વચ્ચે બરાબર 0 એ ગ્રીનિચ રેખા આવેલી છે. પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખાને શું કહેવાય? પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતી આડી રેખા એટલે વિષુવવૃત્ત 0 અંશ. પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી ઊભી રેખાને શું કહેવાય? તો કે 0 અંશ ગ્રીનિચ રેખા. એ પૃથ્વી સપાટીના બે ભાગ પાડે છે, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડમાં આવેલી છે, અને બરાબર વચ્ચે ઊભી રેખા છે એ બે ભાગ પાડે છે. વિષુવવૃત્તથી 23.5 ઉત્તરમાં કયું વૃત્ત આવેલું છે? તો કે વિષુવવૃત્તથી 23.5 ઉત્તરમાં કર્કવૃત્ત આવેલું જોવા મળે છે. વિષુવવૃત્તથી 23.5 દક્ષિણમાં કયું વૃત્ત આવેલું છે? તો કે વિષુવવૃત્તથી 23.5 દક્ષિણમાં મકરવૃત્ત છે એ જોવા મળે છે. કુલ કેટલા કટિબંધ છે ને કયા કયા? તો કે કુલ 3 કટિબંધ છે: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. કયા કટિબંધ ઉપર સૌથી વધુ ગરમી પડે છે? તો ઉષ્ણકટિબંધ. આ જે ઉષ્ણકટિબંધ છે એના ઉપર સૌથી વધુ ગરમી પડે છે. એનું કારણ છે કે ત્યાં સૂર્યના કિરણો બરાબર વચ્ચે સીધા પડે છે, એટલા માટે ત્યાં વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશો આવેલા છે કે તેના લોકો છે વધારે પડતા આપણે શામ જોવા મળે છે. કયા કટિબંધ ઉપર સૌથી વધારે ઠંડી પડે છે? તો શીત કટિબંધ ઉપર ઠંડી છે એ સૌથી વધારે પડતી જોવા મળે છે. જે આપણે જોઈ શકીએ છીએ શીત કટિબંધ 90 અંશ દક્ષિણ અને ઉત્તર, બરાબર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ 90 અંશની અંદર આ જે શીત કટિબંધ છે આપણે જોઈ શકીએ. જ્યાં માનવ વસ્તી જોવા મળતી નથી, કેમ કે ત્યાં સૌથી વધુ ઠંડી પડે છે. બરફવાળો વિસ્તાર છે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. કયા કટિબંધ ઉપર ઠંડી અને ગરમી સરખી પડે છે? તો સમશીતોષ્ણ કટિબંધ, કેમ કે એની અંદર ગરમી અને ઠંડી આ બંનેનું પ્રમાણ એક સરખું હોય છે, એટલે આપણે મધ્યમ તાપમાન છે ત્યાં જોઈ શકીએ છીએ. પૃથ્વી ઉપર કયો કટિબંધ સૌથી વધુ વિસ્તાર રોકે છે? સમશીતોષ્ણ કટિબંધ જે 52% જેટલો ભાગ છે રોકે છે, એટલે આપણા માટે સારી બાબત કહી શકાય. ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધની અંદર 52% ભાગની અંદર સમશીતોષ્ણ કટિબંધ છે આપણે અનુભવીએ છીએ. કયો કટિબંધ સૌથી ઓછો વિસ્તાર રોકે? તો શીત કટિબંધ, જ્યાં ખૂબ વધારે પડતી ઠંડી પડતી હોય એવો વિસ્તાર માત્ર 8% જ છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધનો 52% ભાગ છે. અને ઉષ્ણ કટિબંધ છે એ કેટલા ટકા ભાગ રોકે છે? તો 40% ભાગ, એટલે વધારે ગરમીવાળો ભાગ છે પણ 40% છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા છે 360 અંશ. 360માં 180 અંશ અને 180 અંશ એવા બે ભાગ પડે છે. વચ્ચે 0ની જે રેખા આવેલી છે જેને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ, ઇંગ્લેન્ડમાં આવેલી છે, જે પૂર્વ ભાગમાં 180 રેખાંશ આપણે જોવા મળે છે. રેખાંશ વૃત્ત એટલે ઊભી જે કાલ્પનિક રેખા છે, બરાબર. અને ત્યારબાદ પશ્ચિમ ભાગની અંદર પણ આપણે 180 રેખાંશ વૃત્તો જોઈ શકીએ છીએ. અને બરાબર વચ્ચે આઈડિયલ ઇન્ટરનેશનલ ડેડલાઇન પણ જોવા મળે છે, જે પણ એક સરખી ઊભી નથી, એમાં પણ તમે આડી અવળી જોઈ શકો છો. એનું કારણ છે કે જો સીધી હોય તો તારીખ છે બદલાતી નથી. કુલ અક્ષાંશ વૃત્તની સંખ્યા છે 181. યાદ રાખજો, વિષુવવૃત્ત સહિત વિષુવવૃત્ત જે 0 અંશ છે એને સહિત આપણે 181 ગણી શકીએ છીએ.
વિષુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ, યાદ રાખજો. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ છે જે ઉત્તરનો, એને કયા નામથી ઓળખવામાં આવે છે? ઉત્તર ગોળાર્ધ. અને વિષુવવૃત્તથી દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. બરાબર, વચ્ચે પૃથ્વીના બે ભાગ પડે છે 0 થી. ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટરનું, ખાસ યાદ રાખજો. અને એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? 4 મિનિટ. એટલે 1 કલાકની અંદર કેટલો થાય? તો કે 1 કલાકમાં સૂર્યની સામેથી કેટલા રેખાંશ પસાર થાય? તો કે આપણે જોઈ શકીએ છીએ કે એક રેખાંશને સૂર્યની સામે પસાર થતાં 4 મિનિટનો સમય થાય. તો 15 ચોક આપણે ગણીએ તો 15 ચોક કેટલા થાય? 60 મિનિટ. બરાબર. તો 1 કલાકમાં સૂર્ય સામેથી કેટલા રેખાંશ પસાર થાય? તો આપણે 60 ગણી શકીએ છીએ. ગ્રીનિચ રેખાથી જમણી બાજુ 180ના ભાગને કયા નામે ઓળખવામાં? ગ્રીનિચ રેખાથી જમણી બાજુએ 180નો ભાગ કયા નામથી ઓળખાય છે? તો પૂર્વ ગોળાર્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. જમણી બાજુનો ભાગ પૂર્વ ગોળાર્ધ, તો જે ડાબી બાજુનો ભાગ છે એને આપણે પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. ગ્રીનિચ રેખાથી ડાબી બાજુનો 180 અંશનો ભાગ એને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર જમીન ધરાવતા ભાગને શું કહેવાય? તો ખંડ તરીકે આપણે ઓળખીએ છીએ. ખંડ કેટલા છે ને કયા કયા? તો કે આપણા પૃથ્વી સપાટી પર કુલ 7 ખંડો છે. એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ જે 7 ખંડો છે જોઈ શકો છો. કોઈ પણ સ્થળનો સાચો અક્ષાંશ અને રેખાંશ શેની મદદથી જાણી શકાય છે? તો જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એના માધ્યમ દ્વારા તમે અક્ષાંશ અને રેખાંશની માહિતી મેળવી શકો છો. અત્યારે આપણે ગૂગલ મેપ જે ખોલીએ છીએ એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું ખૂબ સરળ બની ગયું છે. તો એ પણ જે જીપીએસ છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એના માધ્યમથી ચાલે છે. કયા રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે? 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો કે તારીખ અને વાર એ પણ બદલાતા હોય છે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180ને ઓળંગતા શું બદલાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180ને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? તો કે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી દોરવામાં આવે છે? મેં આગળ પણ કીધું કે એક દિવસે 2 વાર અને તારીખ ભેગી ન થાય એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી દોરવામાં આવે છે. પાસેના 2 રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો તફાવત હોય છે? 4 મિનિટનો તફાવત હોય છે. સ્થાનિક સમય એટલે શું? તો કે મધ્યાહન પ્રમાણે નક્કી કરેલો સમય એટલે સ્થાનિક સમય. પ્રમાણ સમય એટલે શું? તો કોઈ એક રેખાંશ પરથી આખા દેશનો સમય નક્કી કરવામાં આવે છે તેને આપણે પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક રેખાંશ પરથી આખા દેશનો સમય નક્કી થતો હોય છે એને પ્રમાણ સમય કહેવામાં આવે છે. ભારતનો પ્રમાણ સમય કયો છે? તો ભારતનો પ્રમાણ સમય છે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત. બરાબર, જે અલ્હાબાદથી નક્કી કરવામાં આવે છે. ભારતનો પ્રમાણ સમય કયા શહેર પરથી નક્કી કરવામાં આવે છે? અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાંથી આપણો જે ભારતનો પ્રમાણ સમય છે, આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ પણ કહી શકીએ, એ નક્કી કરવામાં આવે છે. ગ્રહણના પ્રકાર કેટલા છે ને કયા કયા? તો કે ગ્રહણના 2 પ્રકાર છે. એક છે ચંદ્રગ્રહણ અને બીજું છે સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે? તો કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે. ચંદ્ર આવી જાય એટલે પૃથ્વીના લોકો છે એને સૂર્ય દેખાતો નથી. એટલે આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ. પછીનો પ્રશ્ન, ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે? તો ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્ર અને સૂર્ય
એ બંનેની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણની ઘટના બને છે. કયું ગ્રહણ એક સાથે આખી દુનિયામાં જોઈ શકાતું નથી? તો સૂર્યગ્રહણ એ આખી દુનિયામાં એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. કે ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. પણ ખાસ યાદ રાખજો કે દર અમાસના દિવસે આપણે સૂર્યગ્રહણ નથી જોઈ શકતા અને દર પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ શકતું નથી. અમાસના દિવસે થાય છે પણ દર અમાસ કે દર પૂનમના દિવસે થતું નથી. પછીનો પ્રશ્ન છે લીપ વર્ષ એટલે શું? તો પૃથ્વીનું એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક, એમાં બાકી બચેલા જે કલાક છે એ દર 4 વર્ષે સરભર કરીએ છીએ, તેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 29 ફેબ્રુઆરી, 29 ફેબ્રુઆરીની ગોઠવણી 4 વર્ષે એટલા માટે જ કરવામાં આવી છે કે બાકી બચેલા જે કલાક અને જે વર્ષ છે એ સરભર થઈ શકે. 23.5 અંશ ઉત્તર અને 66.5 ઉત્તર અંશ અક્ષાંશ વૃત્ત વચ્ચે કયું કટિબંધ છે? 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત જે આપણે કર્કવૃત્ત જોઈ શકીએ છીએ અને 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, આ બંને વચ્ચે કયું કટિબંધ છે? તો સમશીતોષ્ણ કટિબંધ બંને વચ્ચે આવેલું છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તના વર્ષમાં કેટલી વાર છેદે છે? તો 2 વાર છેદે છે. જે ક્રાંતિવૃત્ત છે વિષુવવૃત્તને વર્ષમાં 2 વાર છેદે છે. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્રના અંતરાયથી પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ જોવા મળે છે. હમણાં જ આપણે આગળ જોયું સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના પ્રશ્નો. કયા ગ્રહને ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો ગુરુને ભીમકાય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એનું કદ ખૂબ મોટું છે એટલા માટે. 90 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે કયો ધ્રુવ? 90 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે દક્ષિણ ધ્રુવ, બરાબર. જે બરફાછીદ આપણે આજે પ્રદેશ જોઈ શકીએ છીએ જ્યાં માનવ વસ્તી જોવા મળતી નથી. ખાસ યાદ રાખજો, તમારે આ હોમવર્ક ખાસ તમારી હોમવર્ક બુકની અંદર કરવાના રહેશે. તો અત્યારે હું તમારી પાસે રજા માગું છું. પછી આપણે ફરીથી પાછા નેક્સ્ટ પીરિયડમાં મળશું અને ફરીથી પાછા કંઈક નવું લઈને આવશું. તો અત્યારે બસ આટલું જ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપ સર્વ સારી રીતે આ જે લેક્ચર છે ને અટેન્ડ કરીને ભણો છો અને હોમવર્ક પણ કરો છો અને હજી આગળના સમયમાં પણ આમને આમ તમે કરતા રહેશો એવી હું તમારી દરેક પાસે ખૂબ આશા રાખું છું. બસ અત્યારે આટલું જ તે. આભાર. આવજો. બાય બાય. સી યુ.